તો જય માતાજી મિત્રો, નવા બ્લોકમાં ફરીથી તમારું સ્વાગત છે। તો આજે ફરીથી ઓર્ગેનિક ખાતર ચડાવવાનું છે। તો કાકાએ ફૂલ તૈયારી કરી નાખી છે। ખાતર ઉરિયા ખાતર, ડીએપી ને 3-4 જાતના ખાતર ભેગા કરીને ઓર્ગેનિક ખાતર બનાવે છે। ધ્યાનથી જો, કાકાએ ઓર્ગેનિક ખાતર તૈયાર કરી નાખ્યું છે અને ડાયરેક્ટ પંપ દ્વારા ડ્રીપમાં ચડાવવાનું છે। મિત્રો જોઈ શકો છો, ખાતર બધું ખાતર કાકા ભેગું કરીને પલાળીને ઓગાળીને ભેગું કરે છે। તમે જોઈ શકો છો, ઓર્ગેનિક ખાતર તૈયાર કરી નાખ્યું છે। ત્યારબાદ એ ખાતર થોડુંક જે ટીમ થઈ ગયું હોય તેને ગાંગડા થઈ ગયા હોય ભાંગીને કમ્પ્લીટ કરીને ત્યાં પહેલાં વેરી નાખવું થોડું, પછી બધું ખાતર ભેગું કરી અને ઓગાળી લે। મિત્રો આ છે અમારા વાડીનું તળાવ, જે તળાવ બારે ચારે ભરેલું ને ભરેલું રહે છે। પાણી ખૂટતું જ નથી। આ તળાવના લીધે અમારા ગામનું નામ કાળા તળાવ પડ્યું। જોઈ શકો છો, ખાતર કાકાએ કમ્પ્લીટ કરી નાખ્યું છે। ત્યારબાદ તે એક અલગથી ઢોલમાં ભરી પોપની અંદર નાખવાનું છે, તેથી બીજે અલગ ઢોલમાં પડે છે। ત્યારબાદ કહેવાય છે કે 3 જાતના ખાતર તેને ભેગા કરીને રાખેલા તે ખાતર પણ એ મિક્સ કરે છે। મિત્રો જોઈ શકો છો, કાકાએ ઓર્ગેનિક ખાતર તૈયાર કરી નાખ્યું। ત્યારબાદ તેનું પાણી જે રહ્યું તે અલગ કાઢીને પોપની અંદર નાખી ડાયરેક્ટ ડીપની અંદર ચડાવવાનું છે। તેને હલાવી કમ્પ્લીટ કરી ડાયરેક્ટ પોપની અંદર નાખી ડાયરેક્ટ ડીપમાં ચડાવવાનું છે। આ ચેનલની અંદર જો તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો। આ કોમેન્ટમાં તમારું શું કહેવું છે, આવી રીતે ખાતર ચડાવાય કે ન ચડાવાય તે જરૂરથી લખો। ડાયરેક્ટ પોપની નોંધર ટીપ કરી પોપ ચાલુ કરી દઈએ। ત્યારબાદ મિત્રો આપણે જોઈ શકો છો કે ડાયરેક્ટ ડીપની અંદર પોપ ચાલુ કરી દીધો। ત્યારબાદ મોટર ચાલુ કરીને ડ્રીપની અંદર ખાતર ઓર્ગેનિક ચડાવવાનું ચાલુ કરી દીધું છે।
ખેતરની અંદર ટીપા પડવાનું ચાલુ થઈ ગયેલું છે. તો મારા અંદાજથી તો આ સક્સેસ રહે છે. તો તમારું શું કહેવું કોમેન્ટમાં જરૂરથી જરૂર લખજો. ત્યારબાદ આટો મારવા નીકળવી બીજી વાડીમાં. બીજી વાડીમાં આટો મારવા જઈ હવે